નમસ્કાર. તમારું હાર્દિક સ્વાગત છે તમારી આ મનપસંદ યુટ્યુબ ચેનલ પર. આજે આપણે જોવાના છીએ નીટ 2023નો પેપર સોલ્યુશન. પહેલો પ્રશ્ન છે, એક શ્રેણી LCR પરિપથમાં 10 મિલીએચનો ઇન્ડક્ટન્સ L અને 1 માઇક્રોફેરાડેનો સંધારક C અને 100 ઓમેગાનો અવરોધ R છે. તો અનુનાદ ઉદ્ભવે તે વખતેની કોણીય આવૃત્તિ ખાલી જગ્યા થાય છે. ઓપ્શન સી 1.59 કિલોહર્ટ્ઝ. બીજો પ્રશ્ન છે, નીચેના પરિપથમાં પ્રવાહનું મૂલ્ય અને દિશા ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ જવાબ આવશે. 0.5 એમ્પિયર ઈમાંથી થઈને A થી B તરફ. ત્રીજો પ્રશ્ન, જો પરિપથમાં કેલ્વિનોમીટર G કોઈ પણ આવર્તન ન દર્શાવતું હોય તો આરનું મૂલ્ય શું હશે? તો ઓપ્શન બી 100 ઓમેગા. પછી પ્રશ્ન નંબર 4, એક વાયુનું તાપમાન -50 ડિગ્રી છે. વાયુને કેટલા તાપમાને સુધી ગરમ કરવામાં આવે કે જેથી જેની RMS ઝડપમાં 3 ગણો વધારો થાય? ઓપ્શન એ 32-95 ડિગ્રી સેલ્સિયસ. હવે નેક્સ્ટ પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 5, M દળ અને R ત્રિજ્યાના ઘન ગોળાની તેની અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા અને તેટલા જ દળ અને તેટલી જ ત્રિજ્યા ધરાવતા પાતળા પોલા ગોળાની તેની અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યાનું ગુણોત્તર ખાલી જગ્યા છે. ઓપ્શન ડી 3:5. હવે પ્રશ્ન નંબર 6, જ્યારે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન 327 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલું હોય ત્યારે કાર્નોટ એન્જિન 50% કાર્યક્ષમતા ધરાવે છે. તો ઠારણ વ્યવસ્થાનું તાપમાન ખાલી જગ્યા છે. તો ઓપ્શન ડી 27 ડિગ્રી સેલ્સિયસ. પ્રશ્ન નંબર 7, બંદૂકમાં એક ગોળી 280 મીટર પર સેકન્ડની ઝડપેથી સમક્ષિતિજની ઉપર 30 ડિગ્રીને ખૂણે છોડવામાં આવે તો ગોળીએ પ્રાપ્ત થયેલ મહત્તમ ઊંચાઈ ખાલી જગ્યા છે. ઓપ્શન બી 1000 મીટર. પ્રશ્ન નંબર 8, એક વિદ્યુત દ્વિધ્રુવીને 2 × 10⁵ ન્યૂટન કુલમ ઇન્વર્સ તીવ્રતાના વિદ્યુત ક્ષેત્રના સાથે 30 ડિગ્રીના ખૂણે મૂકેલી છે અને તે 4 Nm જેટલો ટોર્ક અનુભવે છે. તો દ્વિધ્રુવીની લંબાઈ 2 સેમી હોય તો દ્વિધ્રુવી પરના વીજભારની ગણતરી કરો. તો ઓપ્શન સી 2 મિલીકુલમ આવશે. ટોર્ક બરાબર P sin θ વાળું સૂત્ર લાગશે. પ્રશ્ન નંબર 9, નીચેનામાં 2 વિધાનો આપેલા છે. વિધાન પહેલું, ફોટોવોલ્ટેઇક ઉપકરણો પ્રકાશના વિકિરણોનું વિદ્યુતમાં રૂપાંતરણ કરે છે અને વિધાન બીજું, ઝેનર ડાયોડની રચના રિવર્સ બાયસ હેઠળ બેક ડાઉન વિસ્તારમાં કાર્ય કરવામાં આવે છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરવાનો છે. તો ઓપ્શન ડી આવશે. વિધાન 1 અને 2 બંને સાચા છે. હવે નેક્સ્ટ પ્રશ્ન નંબર 10, તાપમાન, વોલ્ટેજ સપ્લાયમાં ન ધારેલા ફેરફારને લીધે માપનમાં ઉદ્ભવતી ત્રુટીઓ ખાલી જગ્યા છે. ઓપ્શન સી અવ્યવસ્થિત ત્રુટીઓ. પ્રશ્ન નંબર 11, સમાન લંબાઈની ખુલ્લી નળી અને બંધ નળીમાં ઉત્પન્ન થતા મૂળભૂત હાર્મોનિક આવૃત્તિનો ગુણોત્તર શું થાય? તો ઓપ્શન એ 2:1. પ્રશ્ન નંબર 12, કોઈપણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચોખ્ખું એટલે કે પરિણામી ચુંબકીય ફ્લક્સ ખાલી જગ્યા હોય છે. ઓપ્શન ડી 0. 13, સીઝિયમ, પોટેશિયમ અને સોડિયમ ના કાર્યવિધેય અનુક્રમે 2.14 eV, 2.30 eV અને 2.75 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. જો વીજ ચુંબકીય વિકિરણની આપાત ઉર્જા 2.20 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો આમાંથી કોની પ્રકાશ સંવેદિતા સપાટી ફોટો ઇલેક્ટ્રોનનું સર્જન કરી શકે છે? તો જવાબ આવશે ફક્ત સીઝિયમ. હવે 14, V વોલ્ટ્સ સ્થિતિમાન તફાવતથી પ્રવેગિત થતા ઇલેક્ટ્રોન વડે ઉત્પન્ન થતા ક્ષ કિરણોની ન્યૂનતમ તરંગ લંબાઈ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. તો ઓપ્શન એ 1/V. હવે નેક્સ્ટ 15મો પ્રશ્ન, એક 12 વોલ્ટ 60 વોટના લેમ્પને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરના ગૌણ છેડા એટલે કે સેકન્ડરી છેડા સાથે જોડેલ છે. જ્યારે તેના પ્રાથમિક છેડા એટલે કે પ્રાઇમરીને 220 વોલ્ટના AC મેઇન્સ સાથે જોડવામાં આવે તો ટ્રાન્સફોર્મરને આદર્શ ધારવામાં આવે તો પ્રાથમિક ગૂંચળામાં કેટલો પ્રવાહ વહેશે? તો ઓપ્શન ડી 0.27 એમ્પિયર જેટલો. હવે પ્રશ્ન નંબર 16, પ્રકાશ
હવામાં T1 સમયમાં x અંતર અને T2 સમયમાં કોઈ માધ્યમમાં 10 અક્ષ અંતર કાપે છે તો આ માધ્યમ માટે ક્રાંતિકોણ કેટલો હશે? ઓપ્શન સી સાઇન ઇનવર્સ tan T1/T2. હવે 17 ધાતુનો એક તાર જે 0.4 ± 0.002 ગ્રામ દળ અને 0.3 ± 0.001 mm ત્રિજ્યા અને 5 ± 0.02 સેમીની લંબાઈ ધરાવે છે. તેની ઘનતાના માપનમાં નિકટતમ મહત્તમ પ્રતિશત તૂટી ખાલી જગ્યા છે 1.6%. હવે 18મો પ્રશ્ન છે. યંગના 2 સ્લિટ પ્રયોગ માટે નીચે મુજબ 2 વિધાનો આપેલા છે. વિધાન પહેલું. વિધાન 1. જો પડદાને સ્લિટમાં સમતલથી દૂર લઈ જવામાં આવે તો સલાખાઓનું કોણીય અંતર અચળ રહે. અને વિધાન બીજું. જો એકરંગી ઉદ્ગમને સ્થાને બીજી ઊંચી તરંગ લંબાઈના એકરંગી ઉદ્ગમને લેવામાં આવે તો સલાખાઓ વચ્ચેનું કોણીય અંતર ઘટે છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો છો. તો ઓપ્શન બી સાચો ઉત્તર આવશે. વિધાન આઈ સાચું છે પરંતુ વિધાન ડબલ આઈ એટલે કે બીજું ખોટું છે. હવે નેક્સ્ટ 19મો પ્રશ્ન છે. એક રેડિયો એક્ટિવ પદાર્થની અર્ધાયુ 20 મિનિટ છે. કેટલા સમયમાં પદાર્થની એક્ટિવિટી તેના મૂળ મૂલ્યના 1.16 ભાગ સુધી ઘટશે? તો તેનો જવાબ આવશે ઓપ્શન સી 80 મિનિટ. હવે પ્રશ્ન નંબર 20. નીચેના પરિપથમાં દર્શાવેલા સંધારક એટલે કે કેપેસિટન્સના તંત્રની સમતુલ્ય સંધારકતા એટલે કેપેસિટન્સ કેટલું હશે? તો ઓપ્શન ડી 2 માઇક્રોફેરાડ. હવે 21મો પ્રશ્ન છે. એક કાર્બન અવરોધકનો વર્ણો સંકેત પરથી અવરોધ 22,000 ± 5% ઓહમમાં શોધવામાં આવે છે. ત્રીજા પટ્ટાનો રંગ ખાલી જગ્યા હોવો જોઈએ. ઓપ્શન બી નારંગી. હવે 22મો પ્રશ્ન છે. એસીના ઉદ્ગમ સંધારક સાથે જોડેલું છે. તેની કાર્યકારી આવૃત્તિમાં ઘટાડાના લીધે ઓપ્શન બી સ્થાનાંતરણ પ્રવાહ ઘટશે. હવે નેક્સ્ટ 23મો પ્રશ્ન છે. એક વાહન એક્સનું અડધું અંતર v ઝડપથી અને બાકીનું અંતર 2v ઝડપથી કાપે છે તો તેની સરેરાશ ઝડપ ઓપ્શન બી 4v/3 હશે. 24મો. સાબુના દ્રાવણમાંથી 2 સેમી ત્રિજ્યાનો સાબુનો પરપોટો રચવામાં અંદાજે ખાલી જગ્યા ઉર્જાનો જથ્થો જરૂરી છે 3.01 × 10⁻⁴ જૂલ. 25 વેન્ચુરી મીટર ખાલી જગ્યા પર કાર્ય કરે છે. ઓપ્શન એ બર્નૂલીના સિદ્ધાંત પર. બાકીના 25 MCQ બીજા ભાગમાં આવશે. અને જો તમને આ વિડીયો અમારો પસંદ આવે તો આ વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરો.